સાહેબ હું નજુપરાનો મારું નામ ઠાકોર ટીનાભાઈ છે। હું ખેત મજૂરી કરતો હતો પણ પાણી ના આવવાને કારણે બારે મજૂરી કરવા જવી પડી। અમારા ગામે વારંવાર રિક્વેસ્ટ કરી છતાં કોઈ પાણીનું કોઈ ક્યાં ધ્યાન દેતું નથી। ચૂંટણી આવે એટલે ગાડીઓ લઈને સાહેબ આવે છે પણ કોઈ કશું ધ્યાન દેતું નથી। બીજા આ નર્મદાના પાણીથી ગામ વલખા મારેલું સિંચાઈ માટે પણ કોઈ કશું કાંઈ ધ્યાન દેતું નથી। બહિષ્કારના બોર્ડ મારે ગામ। हाँ साहब, जो पानी नो आ कशु निर्णय नहीं ले सरकार तो अमे चूंटणी में वोटिंग करवा गाम एवं निर्णय कर्यो कि अमे नहीं जईए। शुं नाम तमारुं? मारू नाम टीनाभाई। मारू नाम ठाकोर अंकितभाई अर्जणभाई, गाम नवा नजूपुरा। अमे गाम आखू संपूर्ण साथे भेगा मळीने निर्णय लईए छीए कि अमे चूंटणीनो संपूर्ण मतदाननो बहिष्कार करीए छीए। जेनुं कारण एक ज छे कि अमने छेल्ला 10 वर्षथी पाणी मळ्युं ज नथी। सिंचाईनुं आम तो मळ्युं ज नथी 10 वर्षनी, पण कायमी माटे मळ्युं ज नथी। जे केनाल अमने पाइपलाइन नाखी देवामां आई छे ए खाली एमना पूरती ज नाखवामां आई छे, जेनी अंदर पाणी आव्युं ज नथी आज दिवस सुधी। एटले अमे संपूर्ण बहिष्कार करीए छीए कि ज्यां सुधी अमने के लाइन नवी नहीं नाखी आपे अने अमने संपूर्ण खेतरों पाणी पहोंचाडी नहीं आपे। अने अमारी बीजी मागणी ए है कि अमारुं तळाव बहु मोटुं है पण छतां ए आजे पण सूकું જ પડ્યું है। बीजी मागणी अमारी है कि अमारुं तळाव सिंचाईना पाणीथी भरवामां आवे। आ बंने काम अमारा जो सरकार सांभळशे अने ध्याने लेशे तो ज अमे चूंटणीनी अंदर मतदान करवा जईशुं न के संपूर्ण नवा नजूपुरा गाम चूंटणीनो बहिष्कार करीए छीए। मारू नाम रबारी विपुलभाई पांचाभाई। जी हालनो मुख्य प्रश्न है सिंचाईना पाणीनो। जी मोदी साहेबना नेतृत्वमां जे केनालनुं कामगीरी जे चालू हती तेमां 2014 थी जे केनाल माटेना जे अलग अलग सर्वे थया एमां अमारा गाममां पहेला जे केनालनी लाइन गलाणी लाइन चालू थई पण जे 229 पैकीना जे सर्वे नंबर छे तेमां अंदाजित 100 થી 150 ઓળિયા જેવી જમીન છે। અંદાજિત જે 500 વીઘાથી 1000 વીઘા આ જમીનમાં આજ દિવસ સુધી કોઈ પાણી પહોંચ્યું નથી। જે લાઈન નાખવામાં આવી તે લાઈન જે ટેલકુઓ છે એનાથી લાઈન ઊંચી છે, मतलब જે બીજી સીમ છે એમાં પાણી જાય છે। આ સીમો ઊંચી હોવાના કારણે આનું લેવલિંગ કામ બરાબર કરેલું નથી અને સિવાય પાણી પહોંચતું નથી। વારંવાર નર્મદા કેનાલમાં ઓફિસરો પાસે રજૂઆત કરેલ છે, તે ઓફિસરો એવું કહે છે ગ્રાન્ટ નથી અથવા તો અવારનવાર એવા બાંડા બતાવે છે। પણ આ મુખ્યત્વે પ્રશ્ન છે, એના હિસાબે અમારા ગામમાં 70% લોકો ખેતી અને પશુપાલન પર આધારિત છે। મુખ્ય પ્રશ્ન પાણીનો હોવાથી હાલ પશુપાલન અને ખેતીમાં કોઈ આવકનો સ્ત્રોત બચ્યો નથી। આના હિસાબે જે અત્યારે ચાલુ હાલમાં ચૂંટણી સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવે છે। જો આના અગાઉ પણ કોઈ પગલાં લીધેલ નથી અને આ વખતે કોઈ આના બાંધરી આપવામાં નહીં આવે અથવા તો કોઈ પગલાં લેવામાં નહીં આવે તો સદંતર ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે। શું નામ તમારું? મારું નામ રબારી વિપુલભાઈ પાંચાભાઈ, ગામ નવા નજુપુરા, ઠાકોર રામજીભાઈ અમથુભાઈ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। આ નવા નજુપુરાના ખેડૂતો 8 થી 10 વર્ષ નર્મદા કેનાલ માટે પાણી માટે સિંચાઈના પાણી માટે જઈએ છીએ, પણ સાહેબ ખાલી આશ્વાસન આપે છે કે થઈ જશે, તમારું કામ થઈ જશે। અમે કાગડાથી ત્યાં પાટણ રવાના કર્યા છીએ અને તમારું ટૂંક સમયમાં થઈ જશે। અને છેલ્લા 2 વર્ષથી ગામના તળાવ માટે પાણી નખાવા માટે દોડીએ છીએ પણ તોય છતાં કોઈ અનિયારો આવતો નથી અને તમારું કાં તો તળાવ ગામના નિયમમાં નથી, નિયમમાં નથી, સરકારી પડતર બોલે છે ને આવી રીતના જવાબ આપે છે। એટલે અમે આ માટે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ। શું નામ તમારું? ઠાકોર રામજીભાઈ અમથુભાઈ। મારું નામ ઠાકોર સુરેશજી બાબુજી છે, ગામ નજુપુરા, નવા નજુપુરા, જે તાલુકો રાધનપુર, જિલ્લો પાટણ। અમારા ગામની અંદર છેલ્લા 10 વર્ષથી પાણી કોઈ આવતું જ નથી। કેનાલ નાખી છે પણ કોઈ પાણી હજુ સુધી પહોંચ્યું જ નથી। નાખવા ખાતર નાખીને ગયા અમે જ્યારે જુઓ ત્યારે રજૂઆત કરીએ છીએ, છેલ્લા 10 વર્ષથી રજૂઆત કરીએ છીએ। છેલ્લા હમણે 2026ની અંદર પહેલા મહિનામાં અમે રજૂઆત કરેલી છે પણ હજુ સુધી કોઈ એનો નિકાલ આવ્યો નથી। બરાબર, આવા તો અમે દર વર્ષે રજૂઆત કરીએ છીએ 4 થી 5 વખત, પણ અધિકારીઓ એમ કહે તમારું કામ થઈ જશે પણ હજુ સુધી કામ થતું નથી। પાણી ન આવવાના કારણે અમારા ગામ અત્યારે સ્થળાંતરિત થઈ રહ્યું છે, 50% ગામ સ્થળાંતરિત થઈ ગયું છે। બરાબર, જેના કારણે અમારા ગામમાં ગરીબી ખૂબ વધી ગઈ છે। ખેડૂતો પાયમાલ થઈ ગયા, દેણાદાર થઈ ગયા છે, વ્યાજમાં પૈસા લાવીને પોતાનું ખેતી કરે પણ ખેતીમાં કોઈ ઉપજતું જ નથી, પાણી વગર કોઈ ઉપજારો થતો જ નથી। એના કારણે ખેડૂતો અડધા તો બહાર હિજરત કરીને જતા રહ્યા છે। બરાબર, ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારેલા। ચૂંટણીના બહિષ્કારના બોર્ડ મારે છે। જ્યાં સુધી અમારે પાણીની સિંચાઈનું પાણી નહીં આવે ત્યાં સુધી અમે કોઈ પણ ગામ નવા નજુપરાના ગામ લોકો વોટ કરશું જ નહીં। શું નામ તમારું? ઠાકોર સુરેશજી બાબુજી।